લાઈફ ફેમિલી લાઈફ અને વર્ક લાઈફ બેલેન્સ લાવવાની. પણ જ્યારે પણ સમય મળે આઈ ટ્રાય ટુ ગીવ સમ ટાઈમ ટુ માય ડોટર. કારણ કે મારા દીકરી નેચરલી છે, પપ્પા જોડે સમય બતાવવાનો એમની પણ ડિમાન્ડ હોય છે. બટ આઈ એમ સોરી, આઈ એમ નોટ એબલ ટુ ડુ જસ્ટિસ, કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં યુ ડોન્ટ ગેટ ટાઈમ મેજરલી સિટીનું સેવામાં. પણ જ્યારે એમના સાથે સમય બીતવાનું સમય મળે, અમે એક ડ્રાઈવ માટે જઈએ છીએ, કદાચ કોઈ આઈસ્ક્રીમ ખાવા જઈએ છીએ, પણ કોઈને અમે કહેતા નથી, ચૂપચાપ જઈએ છીએ, બિકોઝ દેટ ઇઝ ધી બેસ્ટ પાર્ટ ફોર સ્પેન્ડિંગ ટાઈમ વિથ ફેમિલી. ક્યારે સમય મળે તો અમે વતનમાં જવાનું, અદરવાઇઝ કોઈ પૌરાણિક જગ્યા ઉપર જવાનો મોકો મળે અમે જઈએ છીએ ફેમિલી ઉપર. દીકરા જોડે સાંજે આવે લગભગ 5-10 મિનિટ રમવાનો સમય મળે છે. બટ યસ, મી એન્ડ માય બેટર હાફ વી હેવ સ્મોલ કોન્વર્ઝેશન્સ, સો દેર ઇઝ નો ફિક્સ ટાઈમ. પણ જ્યારે સમય મળે વી ટ્રાય ટુ સ્ટીક ઓન ટુગેધર. પણ માય બિગેસ્ટ સપોર્ટ ઇઝ માય ફેમિલી. એટલે આ લોકો જે મારા કામને સમજે છે, મને કહ્યા વગર સપોર્ટ કરે છે, જેના કારણ હું ફ્રીલી કામ કરી શકો છો. કારણ કે ફેમિલી લાઈફ જ્યારે પીસફુલ હોય ત્યારે આપણે પ્રોફેશનલ લાઈફમાં પણ પરફોર્મ કરી શકો છો. સો આઈ એમ રિયલી થેન્કફુલ ટુ માય બેટર હાફ એન્ડ માય ચિલ્ડ્રન કે દે આર વેરી અન્ડરસ્ટેન્ડિંગ. અને અમુક વખતે કામ દરમિયાન પણ એમને હું ફિલ્ડ વિઝિટમાં પણ મારા ફેમિલીને લઈ જાઉં છું. એટલે એ ગાડીમાં બેસી રહે અને હું ફિલ્ડ વિઝિટ કરી લઉં છું, અદરવાઇઝ પબ્લિક સર્વિસ કરી લઉં છું. સો ઇટ ઇઝ ઓલમોસ્ટ લાઈક અ મિક્સ્ડ થિંગ. એ બે સાઇલોઝમાં નથી, અમુક વખતે મિક્સ્ડ જ કરીએ છીએ. અમુક સોશિયલ ફંક્શન્સ પણ સ્કીપ કરવું પડે છે, પણ જ્યારે અનુકૂળતા હોય અમે બેલેન્સ કરીએ છીએ. બટ ઇટ ઇઝ અ ડિફિકલ્ટ જોબ.